અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને જાહેરમાં ખૂબ જ સુંદર મહિલા કહ્યા. બાદમાં તેમણે તરત જ મેલોનીને પૂછી લીધું કે મેં તમને સુંદર કહ્યા એનાથી તમને ખોટું તો નથી લાગ્યું ને? ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની માત્ર એક ઉત્તમ અને કુશળ નેતા તરીકે જ નહીં, પરંતુ તેમના અનોખા સ્ટાઇલ, સ્ટેટમેન્ટ અને વર્તન માટે પણ જાણીતા છે. તેઓ જે પણ મંચ પર જોવા મળે છે ત્યાં તેમનો ખાસ અંદાજ સૌને આકર્ષે છે. આ જ કારણે સોશિયલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ પણ બમ્પર છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તો તેમના એટલા રસપ્રદ વિડીયો અને કન્ટેન્ટ બન્યા છે કે બંને નેતાઓએ આ અંગે ટિપ્પણી પણ કરી હતી. જો કે આ વખતે ઇટલીના પ્રધાનમંત્રીની ચર્ચા કોઈ અલગ કારણોસર થઈ રહી છે. ખરેખર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક મંચ પર જ્યોર્જિયા મેલોની વિશે એવી ટિપ્પણી કરી કે તે વાયરલ થઈ ગઈ. તેમની વાત બાદ મેલોનીનો જે પ્રતિભાવ હતો તેના પર ઇન્ટરનેટ યુઝર્સે ખૂબ મજા લીધી. ચાલો તમને પહેલા તે વિડીયો બતાવીએ. અહીં એક યુવા મહિલા છે. સામાન્ય રીતે જો અમેરિકામાં કોઈ મહિલાને સુંદર કહે તો તેની રાજકીય કારકિર્દીનો અંત માનવામાં આવે છે, પરંતુ હું આ જોખમ લેવા માંગુ છું. તેઓ ક્યાં છે? આ રહ્યા. મેં તેમને સુંદર કહ્યા એનાથી તમને ખોટું તો નથી લાગ્યું ને? કારણ કે તમે સુંદર છો. અહીં આવવા માટે ખૂબ ખૂબ આભાર. હું તેની પ્રશંસા કરું છું. તેઓ અહીં આવવા ઈચ્છતી હતી અને એ અદ્ભુત છે. ઇટાલીના લોકો ખરેખર તેમનું સન્માન કરે છે. તેઓ એક ખૂબ જ સફળ રાજનેતા છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે મિસ્રમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વભરના નેતાઓ સાથે ઊભા છે. આ દરમિયાન તેઓ ઇટલીના પ્રધાનમંત્રી વિશે વાત કરવા લાગે છે. તેઓ કહે છે કે અહીં એક યુવા મહિલા છે. સામાન્ય રીતે અમેરિકામાં જ્યારે કોઈ મહિલાને સુંદર કહે છે તો તેની રાજકીય કારકિર્દીનો અંત માનવામાં આવે છે, પરંતુ હું આ જોખમ લેવા માંગુ છું. આ સાંભળીને મેલોની પહેલા થોડા આશ્ચર્યમાં મુકાય છે અને પોતાનું હાસ્ય રોકતા જોવા મળે છે. આ દરમિયાન ટ્રમ્પ પાછળ વળે છે અને સીધા મેલોનીને કહે છે, મેં તમને સુંદર કહ્યા તેનાથી તમને ખોટું તો નથી લાગ્યું ને? કારણ કે તમે સુંદર છો. જ્યારે મેલોની આના પર હસી દે છે તો ટ્રમ્પ તેમને આભાર કહે છે અને કહે છે કે તેમને આ ગમ્યું. આવું પહેલીવાર નથી કે ડોનાલ્ડ ટ્રમ્પે આ રીતે કોઈ મહિલાની પ્રશંસા કરી હોય. ઇન્ટરનેટ પર લોકોએ આના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી. કેટલાકે આને ખોટું ગણાવ્યું તો કેટલાકે સાચું ઠેરવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના અનોખા અંદાજ માટે જાણીતા છે. ટ્રમ્પે મેલોનીને શું કહ્યું તે વાયરલ થઈ ગયું. જાહેરમાં ટ્રમ્પની વાત સાંભળી શરમાયા મેલોની. અહીં એક યુવા મહિલા છે. સામાન્ય રીતે જો અમેરિકામાં કોઈ મહિલાને સુંદર કહે તો તેની રાજકીય કારકિર્દીનો અંત માનવામાં આવે છે, પરંતુ હું આ જોખમ લેવા માંગુ છું. તેઓ ક્યાં છે? આ રહ્યા. મેં તેમને સુંદર કહ્યા એનાથી તમને ખોટું તો નથી લાગ્યું ને? કારણ કે તમે સુંદર છો. અહીં આવવા માટે ખૂબ ખૂબ આભાર. હું તેની પ્રશંસા કરું છું. તેઓ અહીં આવવા ઈચ્છતી હતી અને એ અદ્ભુત છે. ઇટાલીના લોકો ખરેખર તેમનું સન્માન કરે છે. તેઓ એક ખૂબ જ સફળ રાજનેતા છે.